ભુજમાં સનાતન સંત સમાજ દ્વારા સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના અપમાન થયાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંગઠને સંબંધિત સાંસદો સામે કાનૂની કાર્યવાહી કરવાની તેમજ તેમના સભ્યપદ રદ કરવાની માંગ ઉઠાવી છે। राम हिंदू सनातन धर्म की जय। 31 जुलाईए जे संसद भवन ऊपर जे हिंदू सनातन देख भगवान नो जे अपमान थयुं छे आजे ई बहु निंदनीय छे। ज्यारे हिंदू सनातन समाज आखी देशभरमांथी तेमज कच्छमां આજે સાધુ સમાજ એકત્રિત થઈ એને વખોડવા માટે અને એનો ન્યાય લેવા માટે આજે અમે કલેક્ટર શ્રી પાસે સાધુ સમાજ આવી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું કે જે 31 જુલાઈએ પપ્પુ યાદવે સંસદ ભવન ઉપર ન્યાય પ્રતિકાર ઉપર જ્યારે હિન્દુનો વેશ લઈ ચોરીનો પ્રતિ આરોપ કરી એના માટે ન્યાય આપે, એના ઉપર એફઆરઆઈ થાય ને સંસદનું કાનૂન છે એને કાનૂન લાગુ પડે કીધું છે। સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કી હાનિ અને આજે એની માટે હિન્દુ સનાતન ઉપર રોષ વ્યક્ત કરી છે ને આજે એ રોષને પ્રતિશોધન માટે અમે ન્યાય લેવા માટે આજે આવેદન શાંતિપૂર્વક આવેદન આપવા આવ્યા છે ને અત્યારે અમે સાધુ દેખ ધર્મ છે કે શાંતિને બયાની આપી પણ જો આનો જવાબ નહીં મળે તો પણ અમે આગળ કાર્યવાહી કરશું। અસ્તુ, જય શ્રી રામ। પોલિટિકલ ઇશ્યુમાં બરાબર કાન ખોલીને સાંભળી લેજો। પોલિટિકલ ઇશ્યુમાં આપણા ભારતનો કોઈ સાધુ ક્યારેય ઇન્વોલ્વ નહીં થાય। નેવર એવર 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 પોલિટિકલ વ્યૂ અમારો છે જ નહીં। જ્યાં સાધુ સંતની વાત આવે, જ્યાં સનાતન ધર્મની વાત આવે ત્યારે અમે બધા જ સાધુ સંતો ગમે ત્યારે રોડ ઉપર અમે ઉતરી જઈએ છીએ। હવે સ્થિતિ એવી આવી છે કે કલેક્ટરને પણ ખબર પડશે કે વારંવાર લોકો મારી પાસે શેના માટે આવે છે। હમણાં તમને કદાચ કોઈને ખ્યાલ હોય તો તમિલનાડુની અંદર ઉદયનિધિ કરીને સ્ટેલિન ઉદયનિધિ છે, એણે કોઈક એવું કંઈક કોમેન્ટ્સ કરી કોઈક હિરોઈન વિશે અને એના પર એફઆરઆઈ થયો, એની ધરપકડ થઈ તમિલનાડુની અંદર। વન સેન્ટેન્સ, એક વાક્ય માટે, એ કોઈ હિરોઈન માટે। અહીંયા તો સનાતન ધર્મના જે આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, એ આપણા મંદિરો છે, એ આપણા સાધુ સંતો છે અને ભગવો એ તો આપણે ત્યાં ભગવાન કહેવાય અને એના ઉપર એવો એ લોકોએ આક્ષેપ કર્યો છે કે ભગવા કપડાં પહેરનારા ચોર હોય છે અને રામ મંદિરમાં થયેલું જે પણ કંઈ કામ છે, જે કંઈ ઘટનાઓ ઘટી છે એના પર સુપ્રીમ કોર્ટમાં એનો કેસ ચાલે છે, એસઆઈટીની સ્થાપના પણ થઈ છે ને કામ બધું ચાલી રહ્યું છે। પણ ત્યાં આરોપ કરવાની જગ્યાએ એ લોકો એવું કામ કર્યું જેના આરોપ આપણા બધા સાધુ સંત સમાજ ઉપર આવે છે। તો મારો અહીંયા પ્રશ્ન એ છે કે શું સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ધરતી ઉપર બધા સાધુ સંતો આવા છે જેના પર આરોપ કરે છે? તો અમારો વિરોધ છે અને વિરોધ આજે નહીં કરીએ તો કાલે આપણા માથા ઉપર બેસતા આપણે નહીં રોકી શકીએ।